નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે પેટીએમ બેંક સાથે જોડાયેલા ગ્રાહકો માટે મોટા સમાચાર તેમજ યુવાનો માટે ખુશખબર, લીંબુના ભાવમાં વધારો. તો જોઈશું આજનું રાશિફળ. સરકાર ઉપર રાહુલ ગાંધીનો સીધો પ્રહાર તેમજ ફ્રી સિલાઈ મશીનની સાથે હવે 500 રૂપિયાની સહાય. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર તેમજ મહિલાઓને 3 લાખ સુધીની સહાય. ભૂપેન્દ્ર પટેલની આજે સૌથી મોટી જાહેરાત તેમજ સારથી યોજના, હર ઘર રાશન યોજનાની માહિતી તેમજ ખેલ સહાયક ભરતી, ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ માટે બમ્પર ભરતી અને ગેસ સિલિન્ડરની અંદર હવે થશે મોટો ફાયદો. તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં. તો મિત્રો, પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારીને 15 માર્ચ સુધી કરી દીધી છે. સેન્ટ્રલ બેંકે 197 કોમ્યુનિકેશન લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ્સ સર્વિસીસ લિમિટેડના નોડલ એકાઉન્ટ્સને 29 ફેબ્રુઆરી 2024 પહેલા કોઈ પણ સંજોગોમાં વહેલામાં વહેલી તકે બંધ કરવાનો આદેશ આપ્યો છે. હવે તેની પાસે તેના માટે 15 માર્ચ સુધીનો સમય છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનો માટે ખુશ ખબર. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે યુવા ધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની ફરજ છે. કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ગુજરાતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ હરોળમાં લાવવા આ વર્ષે બજેટમાં કૌશલ્ય વિકાસ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત ભવિષ્યમાં સેમી કન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. સેમી કન્ડક્ટર ઉદ્યોગ અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા કૌશલ્યાદ સ્કિલ યુનિવર્સિટી ખાતે વ્યાપક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા માઇક્રોન કંપની સાથે રાજ્ય સરકારે MOU કર્યા છે. એટલે કે મિત્રો, આવનાર વર્ષમાં યુવાનો માટે હવે બહુ બધી રોજગારી આવે તેવી શક્યતા છે. તેમજ મિત્રો, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત એવું કહે છે કે યુવાનોને આગળ લાવવા એ અમારી ફરજ છે. તો મિત્રો, આવનાર વર્ષમાં યુવાનો માટે ઘણી બધી સારી તકો છે, એ આવી શકે તેવી સંભાવના છે. તેમજ આપણું રાજ્ય ગુજરાત સેમી કન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. તેમજ યુવાનો માટે તેની કુશળ કારીગરી માટે તાલીમ કેન્દ્રો પણ ખોલવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગરમીની સિઝન શરૂ થાય એ પહેલા જ હવે લીંબુના ભાવ માથે ચડી ગયા છે. આનું કારણ જોઈએ તો રાજ્યમાં હજુ ગરમીની શરૂઆત થાય એ પહેલા જ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા ડુંગળી અને લસણ બાદ હવે લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં એક જ મહિનામાં 3 ગણા જેટલો ઉછાળો લીંબુના ભાવમાં નોંધાયો છે. રાજ્યના હાલમાં ઠંડીની મોસમ છે. ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે, પરંતુ શિયાળાએ હજુ વિદાય લીધી નથી. આ દરમિયાન હવે ઉનાળાની શરૂઆત આગામી મહિનેથી અસર વર્તાવાની શરૂ કરી દે છે. એ સાથે જ લીંબુની માંગમાં પણ વધારો નોંધાશે. જોકે હાલમાં લીંબુની આવક ગુજરાતમાં ઓછી નોંધાઈ રહી છે, જેને લઈને તેની અસર લીંબુના ભાવમાં જોવા મળી છે. લીંબુનો ભાવ હાલમાં ગત માસ કરતાં 2 થી 3 ગણો ઊંચો જોવાઈ રહ્યો છે. જે લીંબુનો ભાવ ગત મહિને એટલે કે 1 મહિના અગાઉ પ્રતિ મણનો ભાવ 600 થી 800 રૂપિયા શાક માર્કેટમાં જોવા મળી રહ્યો હતો, એ હાલમાં 1800 થી લઈને 2000 રૂપિયા જોવાઈ રહ્યો છે. જ્યારે પ્રતિ કિલોના ભાવે લીંબુને જોવામાં આવે તો 100 થી 150 રૂપિયાની આસપાસના ભાવે લીંબુ વેચાઈ રહ્યા છે. વર્ષની શરૂઆતમાં જ ગુજરાતમાં લીંબુની આવક દક્ષિણ ભારત તરફથી આવતી હોય છે, જેમાં ખાસ કરીને હૈદરાબાદથી લીંબુની મોટી આવક આ દિવસોમાં થતી હોય છે. જોકે દક્ષિણ ભારતમાં વાતાવરણની સ્થિતિએ લીંબુની આવકમાં અસર પહોંચાડી છે. દક્ષિણના રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ લીંબુના પાકમાં ઉતારો ઓછો થયો છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં નવી આવક થવાથી લીંબુના ભાવ આકાશે પહોંચી ગયા છે. જોકે નવી આવક સાથે જ ભાવમાં ઘટાડો થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો, રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના લોકોને આજે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે તેમજ આવકના નવા સ્ત્રોત ખુલશે. તેમજ સિંહ રાશિના લોકોને આજે સરકારી યોજનાનો લાભ વધુ મળશે. તેમજ વેપારમાં નવા કરાર થશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા, પરંતુ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યા પ્રહારો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બિહારના મોહનિયામાં એક સભાને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રામ મંદિરનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા દિવસે તમે ત્યાં કેટલા ગરીબો જોયા. તેમણે કેન્દ્ર સરકારને ગરીબ વિરોધી ગણાવી છે. કોંગ્રેસે કહ્યું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભારતના મોટા મોટા ધનિકોએ ભાગ લીધો હતો, પરંતુ ત્યાં ગરીબો, ખેડૂતો કે મજૂરો જોવા મળ્યા નથી. અમે ખેડૂતોને MSPની કાયદેસરની ગેરંટી આપવાની વાત કરીએ છીએ. અમે ખેડૂતોને કાયદેસરની ગેરંટી આપીશું, જેથી કરીને તેઓને તેમના પાકની યોગ્ય કિંમત મળે. આ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે. તો મિત્રો, શું તમને લાગે છે કે કોંગ્રેસ સરકાર ખેડૂતોના ભલા માટે કંઈ કરશે? મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીનની
સાથે હવે 500 રૂપિયાની સહાય મળી શકશે. મિત્રો આ તદ્દન નવા સમાચાર સામે આવ્યા છે. ફ્રી સિલાઈ મશીન માટે 15,000ની રકમ જે છે એ સરકાર આપણને આપી રહી છે. તો મિત્રો વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી કે જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે, પણ ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના છે એ ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ છે એ કરાવવામાં આવે છે અને એનો કોર્સ પૂરો થયા પછી એમને 15,000ની રકમ છે એ આપવામાં આવે છે. અને એ અંતર્ગત હાલમાં ઘણી બધી મહિલાઓ છે એ અરજી કરી રહી છે. તેમજ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ તમારે લાભ લેવા માટે સૌપ્રથમ નજીકના કોમન સર્વિસ સેન્ટર જ્યાં આવેલું હોય એમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. એમાં તમારે આધાર કાર્ડની જરૂર પડશે અને પછી તમારે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમને તાલીમ આપશે અને ત્યારબાદ રોજ તમને 500 રૂપિયા આપવામાં આવશે. અને પછી જેવી તાલીમ પૂરી થાય પછી તમને ટૂલ કિટ ખરીદવા માટે એટલે કે મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય છે એ તમને આપવામાં આવશે. અને પીએમ વિશ્વકર્મા.gov નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે તમારી માહિતી જોઈ શકશો. તો મહિલાઓને ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે 15,000ની સહાય અને તાલીમ મેળવવા માટે 500 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સૌથી મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે NFSCના રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ મળે છે અને મફત અનાજ મળે છે એવા દરેક રાશન કાર્ડ ધારકોને PM જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે રાશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ વિનામૂલ્યે આપવામાં આવશે. તો ગુજરાતની અંદર જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે એવા દરેક લોકોને હવે આયુષ્યમાન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે. આ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને 3 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ તરફ ઉદ્યોગીની યોજના નામની એક મહત્વની યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એમના વિશે લગભગ તમે નહીં જાણતા હોવ તો તમે આજે આ વિડીયોની મદદથી તમે જાણી શકો છો. મિત્રો આ યોજનાની અંદર મહિલાઓ પોતાનો વ્યવસાય ખોલી શકે છે. આ યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકારે બધી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. એમાં એ પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે તો એને આ યોજનાની અંદર સરકાર તરફથી સહાય આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત મહિલાઓ તેના ખાતામાં મહત્તમ 3 લાખ સુધીની લોન મેળવી શકે છે. 18 થી લઈને 55 વર્ષ સુધીની મહિલાઓ માટે આ ઉદ્યોગીની યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે પૈસાની જરૂર હોય તો એ આ યોજના અંતર્ગત 3 લાખ સુધીની સહાય મેળવી શકે છે. અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. તો જે પણ મહિલાઓને પોતાનો ધંધો નાખવો હોય અથવા તો પૈસાની જરૂર હોય તો એ આ યોજના અંતર્ગત 3 લાખની સહાય મેળવી શકે છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી આજે મોટી જાહેરાત કરી છે. મફત વીજળીને લઈને ખેડૂતો માટે આજથી સારથી યોજના છે એ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે PM ફસલ યોજનાની સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદકો અને સેવાઓ પૂરી પાડવા માટે આજથી સારથી પોર્ટલ ચાલુ કર્યું છે અને કિસાન રક્ષક 14447 હેલ્પલાઇન નંબર છે એ પણ ખેડૂતોના ફરિયાદોના નિવારણ માટે આજથી ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. મિત્રો આ હેલ્પલાઇન નંબર ઉપરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકશે. તો સમગ્ર ખેડૂતો માટે આજથી સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પંજાબમાં ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે. મિત્રો પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. એમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબના અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. મિત્રો ત્યાંના લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે. અને મિત્રો આપણા ગુજરાતમાં તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ લઈને દુકાને અથવા તો સ્ટોર ઉપર લાઈનો લગાડીને રાશન લેવા માટે જતા રહે છે, પરંતુ મિત્રો પંજાબની અંદર સરકાર ખુદ લોકોના ઘરે જઈને રાશન આપી દે છે. તો મિત્રો શું આવું ગુજરાતમાં પણ થવું જોઈએ કે નહીં? આ બાબતે તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેલ સહાયક ભરતીમાં 21,000 રૂપિયા પગાર અપાશે. રાજ્યમાં સરકારી શાળા હેઠળ સરકારે 1600 ખેલ સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે. ખેલ સહાયકનો પગાર 21,000 અને ઉંમર મર્યાદા 38 વર્ષ સુધી રાખવામાં આવી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ફેબ્રુઆરી મહિના સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે મિત્રો તમે khelsahayk.ssc ગુજરાત ઓર્ગેનાઇઝેશન ઉપરથી તમે માહિતી મેળવી શકો છો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે બમ્પર ભરતી આવી ગઈ છે. 70,000 રૂપિયાથી પણ વધુનો પગાર મળશે. કેન્દ્ર સરકાર હેઠળ આવતી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ આ ભરતી બહાર પાડી છે. NISCL એટલે કે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ભરતી માટે આ રીતે તમે અપ્લાય કરી શકશો. ભરતી માટે એપ્લાય કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ newindia.co.in ની ઉપર તમારે જઈને હોમ પેજ ઉપર ક્લિક કરવાનું છે. આ પછી તમારે ન્યૂ ઇન્ડિયન ઇન્સ્યોરન્સ NISCL આસિસ્ટન્ટ રિક્વાયરમેન્ટ 2024ના ઓનલાઈન અરજી કરવાની લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળના પેજ ઉપર અપ્લાય ઓનલાઈન વિકલ્પો ઉપર જાઓ. એમાં જરૂરી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન કર્યા પછી લોગિન કરીને એનું એપ્લિકેશન ફોર્મ જે આવે તે ભરી દો. આ કર્યા પછી એની પ્રિન્ટ જરૂરથી લઈ લેજો. મિત્રો આમાં આપણે જોઈએ કે આ ભરતીમાં કોણ કોણ અપ્લાય કરી શકશે. તેની સૂચના દ્વારા
દ્વારા એમાં જોઈએ તો જે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે. એમાં BA BCom અને BSc ની ડિગ્રી હોવી જરૂરી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવની અંદર થોડો ઘણો ફેરફાર થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર મોટો ફાયદો થશે. મિત્રો પેટ્રોલિયમ કંપની દ્વારા હાલમાં એક નવી યોજના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ છે પ્યોર ફોર શ્યોર. મિત્રો આ અંતર્ગત તમારી ઘરે જે ગેસ સિલિન્ડર આવશે એ સિલિન્ડર ઉપર હવે બારકોડ પણ લગાડવામાં આવશે, એટલે કે QR કોડ લગાવવામાં આવશે અને એ QR કોડની અંદર જ એક રિંગટોન વાગશે કે જેમાંથી તમારી માહિતી આખી સ્કેન થઈ જશે. એમાં એક પોપઅપ ટ્યુન પણ વાગશે કે જેનાથી તમે ઘણી બધી વસ્તુ જાણી શકો છો. જેમ કે તમે જ્યારે ગેસ સિલિન્ડર ભરવામાં આવ્યું હતું ત્યારે એમનું વજન કેટલું હતું અને જે તારીખે સિલિન્ડર ભરાયું ત્યાર પછી એમનું સીલમાર્ક છે કે નહીં એ પણ QR કોડ દ્વારા તમે સ્કેન કરીને જાણી શકશો. તો મિત્રો પેટ્રોલિયમ કંપની દ્વારા હાલમાં ગેસ સિલિન્ડર ઉપર આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આવનાર દિવસોની અંદર ગેસ સિલિન્ડર ઉપર QR કોડ જે છે એ લાગેલો જોવા મળશે અને એમાં તમે સ્કેન કરીને ગેસ સિલિન્ડરની ડિટેલ મેળવી શકો છો. એટલે ખાસ કરીને ગ્રાહકો છે એ પ્રોડક્શન પ્લાનથી લઈને અને ઘર સુધી ગેસ સિલિન્ડર પહોંચે ત્યાં સુધીની ગેરંટી છે એ મળી શકશે. એટલા માટે ખાસ કરીને આ મહત્વપૂર્ણ ગેસ સિલિન્ડરને લઈને ફેરફાર થયા છે, જેમના થકી લાખો ગ્રાહકો છે એમને મોટો ફાયદો થઈ શકશે. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ YouTube ચેનલ. ધન્યવાદ મિત્રો.